કરાઈ। શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। આજના સમયમાં યુવા પેઢી વિદેશી સંસ્કૃતિ તરફ અનુકરણ તરફ વધી રહી છે, ત્યારે માતૃપિતૃ પૂજન જેવા કાર્યક્રમથી બાળકોમાં નૈતિકતાના મૂલ્ય, સંસ્કાર અને માતા પિતા પ્રત્યે આદરની ભાવના જગાડવા માટે ખૂબ જ જરૂરી છે। સવારે 8 વાગ્યે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના મેદાનમાં સુશોભન કરેલી આરતીની થાળી, ફૂલોના હાર, કંકુ, ચોખા, પૂજનની સામગ્રી, આસન જેવી સામગ્રી સાથે બાળકો, માતા પિતા, દાદા દાદી 350ની સંખ્યા સાથે માતૃપિતૃ પૂજન માટે વિદ્યાલયના મેદાનમાં ઉપસ્થિત રહી સહપ્રધાનાચાર્ય રાજેન્દ્ર ગુરુજીના માર્ગદર્શન સફળ સંચાલન સ્તરે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો। માતૃપિતૃ કાર્યક્રમમાં ધોરણ 5ના બાળકોએ રમા દીદીના માર્ગદર્શન મુજબ આજની પેઢી વૃદ્ધાશ્રમમાં ધકેલતા મા બાપને એવું સુંદર મજાનું નાટક રજૂ કર્યું। દીપ પ્રાગટ્યમાં મહંત હિતેશપરી બાપુ, મહંત નીરજગીરી બાપુ તથા મયુરદાસ ગોંડલિયા તથા બકુલસિંહ રાણા, સુરેશભાઈ જાદવ, રણછોડભાઈ જાદવ, દેવજીભાઈ મકવાણા, પત્રકાર ટીમ તથા પ્રધાનાચાર્ય હસમુખ ગુરુજી તથા સહપ્રધાનાચાર્ય રાજેન્દ્ર ગુરુજી તથા સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢ પરિવાર દ્વારા માતૃપિતૃ પૂજન સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય જયેશભાઈ મોરી। સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢના આંગણે પાશ્ચાત્ય સંસ્કૃતિની સામે આપણી સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે, મા બાપનું મહત્વ અને એના ઉદ્દેશ્યો જળવાઈ રહે, આપણી સનાતન સંસ્કૃતિ આજ પેઢી દર પેઢી આગળ વધતી રહે અને તેનું જતન થાય અને જાળવણી થાય એ ઉદ્દેશ્યથી શાળા પરિવાર દ્વારા આજરોજ માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં 300થી વધારે વાલી ઉપસ્થિત રહેલા અને પૂજન વિધિનો લાભ લીધેલો। સાથે સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ હોય, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રધાનાચાર્યના માર્ગદર્શન મુજબ શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સારી એવી મહેનત કરી છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। નમસ્કાર, મારું નામ મિતલબેન છે। મારો પુત્ર શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં પહેલા ધોરણથી ભણે છે, અત્યારે 7 વર્ષ પૂરા થશે એને, પણ આ સ્કૂલ ખૂબ સરસ છે। સ્કૂલનો અનુભવ ઘણો સારો છે મારે। સ્કૂલમાં અવનવી પ્રવૃત્તિ, અવનવી પરીક્ષા, રમતગમત જેવી ઘણી બધી કરવામાં આવે છે પ્રવૃત્તિઓ, અને ઉત્સવો પણ ઘણા કરવામાં આવે છે, જેમ કે નવરાત્રિ, માતૃપિતૃ દિવસ જે આજે અહીંયા ઉજવો છે, ખૂબ સરસ આયોજન કર્યું હતું, અમને બધાને ખૂબ મજા આવી, ખૂબ સરસ હતું બધું। નમસ્કાર, મારું નામ ખુશી હિતેશપરી ગોસ્વામી છે। હું ધોરણ 6માં ભણું છું। મારી શાળાનું નામ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર છે। હું આ નિશાળમાં ભણું છું। મારા દીદી ગુરુજી અમને સારી રીતે ભણાવે છે, સારું સંચાલન આપે છે। અમારી નિશાળમાં સારા એવા કાર્યક્રમો ઉજવવામાં આવે છે, જેમ કે માતૃપિતૃ પૂજન, 26મી જાન્યુઆરી જેવા વગેરે કાર્યક્રમો ઉજવવામાં આવે છે। ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો એવું બધું ઉજવવામાં આવે છે। અસ્તુ, નમસ્કાર।